રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગૌશાળા ખાતે લાડુનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો। ઉપલેટાના અરણી ગામે ગૌશાળામાં દાતાથી ભરતભાઈ રતિભાઈ ખાચર તથા તેમના ધર્મપત્ની તૃપ્તિબેન ભરતકુમાર ખાચર સૌ પરિવારના સૌજન્યથી ગાયોને લાડુનો પ્રસાદ ખવડાવવા માટે કાર્યક્રમનો પ્રસંગ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 મણ જેટલા લાડુનો પ્રસાદ આજુબાજુના ગામ તથા રાજકોટ તેમના સ્નેહીજનો ભાઈઓ બહેનો ગૌશાળામાં જ લાડુ બનાવી આ સૌએ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા અને ગાયોને ગૌધનને પ્રસાદી રૂપી ખવડાવવામાં આવ્યા હતા। સાથે સાથે હાજર રહેલ તેમના સ્નેહીજનો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સ્વયંસેવક ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવેલ છે। ટ્રસ્ટીઓ તેમજ સુરેશભાઈ તથા રસિકભાઈ લાલાણી તેમજ પ્રસંગમાં સામેલ થયા હતા। કેમ્પમાં મેનેજર ગોવાળની ટીમ તેમજ તમામ સ્વયંસેવક બહેનો, ભાઈઓ, કાર્યકરો દરેકનો આભાર વ્યક્ત કરાયો હતો। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મણ લોટના કુલ 800 કિલો લાડુ ગાયોને નિરણવામાં આવશે, જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાળીથી બહેનો ભાઈઓ, અરણીથી બહેનો ભાઈઓ, અમારા કાર્યકર મિત્રો, સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો, ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વીકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં 65,000નું ગોકુળ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અરણીથી, વડાળીથી, ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌ માતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। આ તકે અરણી ગોકુળ ગૌસદન દાતા તથા બહેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિરમું છું। અસ્તુ ગૌ માતા કી। હું રસિકભાઈ લાલાણી, મેનેજર શ્રી ગોકુળ ગૌસદન અરણી ઉપલેટા ઓફિસ। આ કાર્યક્રમ જે આપણે છે દિયા બરાબર લાડવાનો શું અનુસંધાને શું છે? આજે અમારા દિલર દાતાશ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગૌધનને લાડવાની પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ।